અમરેલીથી વિસાવદર, વિસાવદરથી જુનાગઢ અને વિસાવદરથી તાલાલા સોમનાથ માટે જે બ્રોડગેજ ટ્રેન સુવિધાની યોગ્ય માંગણી અને આજે જુનાગઢ ખાતે રેલવેના ઉચ્ચ અધિકારી એવા જીએમને મળવા માટે ધારી પત્રકાર સંઘ તેમજ આપણા માનની માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા સાથે જ નયનભાઈ એડવોકેટ સાથે જ આપણે દિલીપભાઈ કાનાબાર પહોંચેલા છે, ત્યારે એમની સાથે વાતચીત કરીએ કે કેવી રહી રજૂઆત અને શું માંગણી છે। અમે આજે જુનાગઢ રેલવે સ્ટેશને જીએમ સાહેબ આવતા હતા એનો આગોતરો ટાઈમ લઈ અને આજે એ ટીમ પત્રકાર ધારી સંઘ તેમજ અમારા ચેમ્બર ઓફ કોમર્સ દિલીપભાઈ પ્રમુખ અને અમારા નયનભાઈ જોશી એડવોકેટ અમે ટીમ સાથે અહીંયા જીએમ સાહેબને મળ્યા। જીએમ સાહેબને અમારી રજૂઆત એ હતી કે વિસાવદરથી ધારી ચલાળા અમરેલીને જોડતી બ્રોડગેજ લાઇનનો પ્રશ્ન હલ થાય, તેમજ વિસાવદર સોમનાથથી વિસાવદર ને જુનાગઢ, અમરેલીથી જુનાગઢ આ અમારું ત્રણેય લાઈનો બ્રોડગેજ થાય અને જુનાગઢમાં અમને ફાટક બંધ થાય એનો કોઈ વાંધો નથી। ફાટક ખુલ્લા ફાટક અરે અમને કોઈ પ્રોબ્લેમ નથી, ખરેખર ટ્રાફિકનો સમસ્યા અમે જાણીએ છીએ, પણ અમારે એવી માગ હતી કે અમારે અહીંયા ગ્રોફેડની અંદર જે રેલવે સ્ટેશન જે અમારું કરવાનું હતું અલગ, એને બદલે અમે એવું કહીએ છીએ કે અમે આમ સાપુર થઈ અને કનેક્ટિવિટી અમારી ન તૂટે ને આ અત્યારે જુનાગઢનું રેલવે સ્ટેશન છે ત્યાં ટ્રેન આવે તો અમારે મુસાફરી રાજકોટ સુરત બધે જઈ શકે એવી રજૂઆત કરી છે। બીજી એને વાત એ કરી છે કે ખરેખર અમારે જે સોમનાથથી લઈ અમરેલી સુધી, સોમનાથથી લઈ જુનાગઢ સુધી અમારે આ લાઈનો મીટર ગેજની વર્ષોથી ચાલુ છે। આમાં અમે માહિતી માંગી હતી વન વિભાગ પાસે કે ભાઈ આ લાઈન ઉપર કેટલા વન્ય પ્રાણીઓ મર્યા છે, તો એણે માહિતી એવી આપી કે આ આઝાદી પછી એક પણ વન્ય પ્રાણી આ બંને લાઈન ઉપર અમરેલી લાઈન કે જુનાગઢ વિસાવદર કે સોમનાથ લાઈન ઉપર વન્ય પ્રાણીનું મૃત્યુ નથી થયું। એનો મતલબ એમ કે અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી। આ મેં સાહેબને રજૂઆત કરી કે ખરગોશ છે એ પણ વન્ય પ્રાણીમાં આવે એ પણ નથી મર્યું એવું ફોરેસ્ટ વિભાગ કહે છે। તો અમારી માંગ છે કે કોઈ વન પર્યાવરણને આડું આવી અને આ અમારી જે બ્રોડગેજની લાઈન અટકે એ વ્યાજબી નથી એવી રજૂઆત કરી છે। ખૂબ ખૂબ સરસ। એટલે હર્ષદભાઈએ ખૂબ સરસ મજાની જે રજૂઆત કરી છે। આપણે ઈચ્છીએ કે જુનાગઢ હોય કે પછી ગીર સોમનાથ હોય કે અમરેલી જિલ્લો, આ ત્રણ જિલ્લાને સાંકળી લેતી આ બ્રોડગેજની યોગ્ય માંગણી બિન રાજકીય મિશન છે। અને આ મિશનની અંદર જ્યારે વિસાવદરના આપણે ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈ કાનાબર પણ આપણી સાથે જ્યારે હાજર છે, ત્યારે દિલીપભાઈ ને આપણે સવાલ કરી કે દિલીપભાઈ ખરેખર આપણા વિસ્તારની અંદર જ્યારે બ્રોડગેજ સુવિધા મળે છે તો એનાથી શું ફાયદો થશે આપણા અહીંના સ્થાનિક લોકો? દિલીપ કાનાબર, ચેમ્બર પ્રેસિડેન્ટ। અમે આજે જુનાગઢ રેલવે સ્ટેશન ઉપર જીએમ સાહેબની મુલાકાત કરી અને અમે એને એવી રજૂઆત કરી કે અમને ફાટકનો વાંધો નથી, અમને પ્લાસવાથી સાપર સુધી જોઈન્ટ આપી દો। અને મહત્ત્વનો મુદ્દો એ છે કે દર્દીને કે કોઈ આ પ્રવાસનનો વિકાસ થાય અને દર્દીને જુનાગઢ જે છે ને એ મેડિકલનું હબ ગમે અમારા માટે, એટલે એને આવવા માટે અમરેલી, ધારી, ચલાળા, સાસણ, કાસિયા, વિસાવદર, તાલાળા સુધી તમામ લોકોને લાગુ પડે એટલે અમને વહેલી તકે આ સુવિધા આપો એવી અમે નમ્ર અરજ કરી અને એને લેખિતમાં જાણ કરી છે। હસ્તે ભારત માતા કી જય, વંદે। ખૂબ ખૂબ સરસ। આ આપણી સાથે કાનાબારભાઈ, દિલીપભાઈ કાનાબાર અને સાથે જ આપણે ધારી તાલુકા પત્રકાર સંઘના જેઓ પ્રમુખ છે અને આ જે યોગ્ય માંગણી છે એ માંગણી આમ જોઈએ ને તો મિશન આપણે એને કહીએ, આંદોલન કોઈ પણ જાતનું નથી, બિન રાજકીય જે માંગણી છે। તો આપણી સાથે જોડાયેલા છે મેહુલભાઈ ત્રિવેદી। જી મેહુલભાઈ, શું છે આજનું? અનિભાઈ ધારી પત્રકાર સંઘ અને સાથે વિસાવદર પ્રતિનિધિ મંડળ જે આજે જુનાગઢ ખાતે પહોંચીને જીએમઓ સાહેબને એક લેખિતમાં આવેદનપત્ર પણ પાઠવ્યું છે અને માગણી પણ મૂકી છે કે જે મીટર ગેજની સેવા છે એ મીટર ગેજની સેવાને બ્રોડગેજમાં રૂપાંતરિત કરે જેથી રોજગાર અને ટુરિઝમ વધે। એમના તરફથી એટલે કે જીએમઓ તરફથી પણ પૂરતો સહકાર આપવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં હજી પણ જે અમારી રજૂઆતો છે એ ઉચ્ચ લેવલે શરૂ રહેશે। ખૂબ ખૂબ સરસ। પત્રકાર મેહુલભાઈ ત્રિવેદી ધારી પત્રકાર સંઘના પ્રમુખ છે અને ખૂબ સારો સહયોગ અને આમ જોઈએ ને તો આ ઝુંબેશ, આ મિશન શરૂ એમના પ્રયત્નોથી થયેલ છે। ત્યારે આપણી સાથે છે એડવોકેટ નયનભાઈ। નયનભાઈ, આજની રજૂઆત કેવી સફળ રજૂઆત રહી? આજે અમે જીએમ સાહેબને જે રજૂઆતો કરેલ છે એમાં અમને એમના તરફથી પોઝિટિવ રિઝલ્ટ મળે એવી આશા છે અને દરેક બાબતમાં એણે અમારી વાત ગંભીરતાથી ધ્યાને લીધેલ છે।
જેની અંદર જુનાગઢ જે રેલવે સ્ટેશન ફેરવવાની વાત છે એ રેલવે સ્ટેશન સંબંધે અમે વાંધો રજૂ કરેલો છે કે જુનાગઢ છે એ અમારું હૃદય છે. જુનાગઢને પબ્લિકને તકલીફ પડે અને રેલવે ફાટકનો પ્રશ્ન હોય તો એ બાબતે અમે એમની સાથે છીએ. પરંતુ અમને જો ગ્રોફેટ રેલવે સ્ટેશન ફાળવવામાં આવે તો ગ્રોફેટથી 5 કિલોમીટર જેટલું દૂર જુનાગઢ પડે. વિસાવદર પંથકના કોઈ પણ દર્દી કે મોટી ઉંમરના વૃદ્ધો એમને જુનાગઢ દવાખાને આવવું હોય તો એમના માટે પણ આ મોટો પ્રશ્ન ઊભો થાય. એટલા માટે વિસાવદરની જે ટ્રેન છે એને સાપુર થઈ અને જુનાગઢ રેલવે સ્ટેશન સાથે કનેક્શન આપવામાં આવે તો અમને અન્ય ટ્રેનોનો પણ લાભ મળે. આ સંબંધે અમે રજૂઆત કરેલ છે. આ ઉપરાંત વિસાવદરથી ગીર સોમનાથ જિલ્લાને, વિસાવદરથી અમરેલી જિલ્લાને અને વિસાવદરથી જુનાગઢ જિલ્લાને જોડતી તમામ મીટર ગેજ ટ્રેનો છે એને બોટ ગેજમાં રૂપાંતરિત કરવા માટે અમે જીએમ સાહેબને રજૂઆત કરેલ છે અને એમના તરફથી પોઝિટિવ રિસ્પોન્સ આપવામાં આવેલ છે. ખરેખર આમ જોઈએ ને તો બ્રોડગેજ સુવિધા મળવાથી 3 જિલ્લા, ગીર સોમનાથ હોય, અમરેલી હોય કે પછી જુનાગઢ હોય, 3 જિલ્લાના લોકોને, મુસાફર જનતાને જ્યારે મોટો ફાયદો થઈ શકે એમ છે. ત્યારે આપણી સાથે જોડાય છે ટીનુભાઈ લલિયા. ટીનુભાઈ લલિયા, શું આજની જે તમે રજૂઆત કરેલી છે એના ફળ સ્વરૂપ તમને કેવો રિસ્પોન્સ લાગ્યો? આમ તો અનિપભાઈ જીએમ સાહેબને મળવા જવાની વાત હતી. ધારી આપણે પત્રકાર સંઘ અને જે હર્ષદભાઈ રીબડિયા જે છે આપણે પૂર્વ ધારાસભ્ય અને દિલીપભાઈ, નયનભાઈ સહિતના આજે માનો કે જુનાગઢમાં આવતાની સાથે જ એનું એપોઇન્ટમેન્ટ લઈ લીધી હતી અને આજરોજ આપણે મળ્યા જીએમ સાહેબને અને એણે ખૂબ સારું એવું આપણને વિશ્વાસ પણ આપ્યો છે કે હું આગળની જે કાર્યવાહી કરવાની છે એ કરીને 100% બ્રોડગેજ તમને મળતી હશે તો એમાં ટૂંકમાં હું પૂરેપૂરું ધ્યાન આપીને બ્રોડગેજ આપવા માટે હું બંધાયેલો છું. અહીંયા પણ મને આપણે આવ્યા છીએ ને તો આ દાતાર બાપુની અહીંયા દુઆ હોય અથવા માનો કાંઈની ધરતી છે એટલે અહીંયા તો લગભગ મને અત્યારે 100% વિશ્વાસ બેસી ગયો કે આપણે જે મિશન ઉપાડ્યું છે એમાં આપણને સફળતા મળશે. આપણા જે ધારી, અમરેલી, બગસ, આ વિસાવદરના જે લોકો છે એ પણ હવે માનો કે બ્રોડગેજની મુસાફરી કરશે એવું મને લાગી રહ્યું છે. ખરેખર આપણે જ્યારે આ ઝુંબેશ ધારી તાલુકા પત્રકાર સંઘે જ્યારે શરૂ કરેલી છે ત્યારે આ ઝુંબેશની અંદર, આ મિશનની અંદર જેઓ ખંભેથી ખંભાઓ મિલાવીને ચાલી રહેલા અમારા ભાઈશ્રી ગજેન્દ્રભાઈ વાળા કે જેઓ સામાજિક આગેવાન છે અને અમારી સાથે જેઓ ખંભેથી ખંભો મિલાવીને ચાલી રહેલા છે એમની સાથે પણ વાત કરીએ કે બ્રોડગેજ આવવાથી આપણા વિસ્તારને શું ફાયદો થશે. બ્રોડગેજ આવવાથી આપણે ધારીમાં મોટામાં મોટો એક તો ઉદ્યોગ જે અત્યારે લુપ્ત થઈ ગયો છે એ બહુ મોટે પાયે થશે અને આમ પબ્લિકને જુનાગઢ છે, બોમ્બે છે એ પબ્લિકને બહુ સુવિધા અને સારી મળશે અને વિકાસ બહુ થાય. એના માટે અમે આજે જે નિવેદન આપ્યા સાહેબે બહુ સારું પ્રોત્સાહન આપ્યું. હર્ષદભાઈ હતા, આપણે પત્રકાર બધા ભાઈઓ, ભાઈ હનીફભાઈ, મેહુલભાઈ, ટીનાભાઈ બધાએ સાથ સહકાર ભાઈ આપી, સહકાર આપી અને બહુ અમને સાહેબે આપી બહુ પ્રોત્સાહન અને સારું આપ્યું અમને. ખૂબ ખૂબ સરસ. બિન રાજકીય મિશન બ્રોડગેજને સફળ બનાવવા માટે આજે માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા સહિતના જ્યારે આગેવાનોએ જીએમને આવેદનપત્ર આપેલું છે, મૌખિક રજૂઆતો કરેલી છે, લેખિત રજૂઆતો આપેલી છે, ત્યારે આપણે આશા અને અપેક્ષા રાખીએ કે આવનારા દિવસોમાં આપણી જે વ્યાજબી માંગણી છે એને મંજૂર કરવામાં આવે અને અમરેલીથી વિસાવદરથી જુનાગઢ સુધી ટ્રેન સુવિધા, બ્રોડગેજ ટ્રેન સુવિધા શરૂ કરવામાં આવે અને મંજૂર કરવામાં આવે.